કેમ છો? આજે આપણે જોઈએ કોસ્ટા માયા ક્રુઝ પોર્ટ મેક્સિકો. મેક્સિકોની યુક્તાન પેનિન્સુલાની એક સુંદર સમુદ્ર પરનું સ્થળ. આ પોર્ટ મુલાકાત કરવા માટે મોટી ક્રૂઝ લાઇનો વપરાય છે. આ પોર્ટ બધી ક્રૂઝ લાઇન દ્વારા ડેવલપ કરેલું છે. ઐતિહાસિક રીતે અહીંના આગળનું પ્રાચીન કલ્ચર માયા પ્રજાનું હતું. ત્યાર પછી 1700 અને 1800ના સહીકામાં અહીંના બોટમાં સ્પેનિશથી કોલોની આ બની હતી. એટલે અહીંયાની પ્રજામાં એક પ્રાચીન માયા કલ્ચર અને સ્પેનિશ કલ્ચર મિક્સ છે. Changing because of the Spanish influence. The white outfit feature, the sunlight rays, the meadow flowers, the rainbow, the moon. UNESCO declared the ritual ceremony of the Papa and the Flyers as a tangible cultural heritage of humanity. I would like to remind you that the main income of the Papa and the Flyers is based on their tips and donations. Cleanses your feet or something? It removes the dead skin. Dead skin. કોસ્ટા માયા ક્રુઝ પોર્ટ મેક્સિકો આસપાસના સમુદ્ર સ્નોર્કલિંગ અને ડાઇવિંગ માટે અને બીચ સામુદ્રિક ક્રીડાઓ માટે આકર્ષણીય છે. અને બીજા આકર્ષણમાં માયાના જે પ્રાચીન કલ્ચરના સ્થળો તમે જોઈ શકો છો. તમે અહીંયાના પોર્ટમાં પણ ઘણો વખત પસાર કરી શકો છો. એક મોટું સ્વિમિંગ પૂલ, એક મોટું પક્ષીનું અભયારણ્ય અને ચાલીને શોપિંગ કરવા માટે ઘણું છે. They're loud. You can feel the wind from their feathers, their quills. જો તમને આ વિડિયો અને એની અંદરની માહિતી ગમે તો જરૂરથી લાઈક કરજો, એટલે ખબર પડે કે અમેરિકાના બીજા સ્થળો માટે બી વધારે વિડિયો બનાવી શકાય. આભાર.